નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. બીટે રિપોર્ટ સાથે હું પૃથા. સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો દારૂબંધી મુદ્દે કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. રાજ્યના અન્ય શહેરોમાં દારૂની છૂટ મુદ્દે વિચાર થશે. રાજકોટમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલનું મોટું નિવેદન. અન્ય જગ્યાએ ઉઠેલી માંગ અંગે પણ સરકાર વિચારશે. સુરત, મોરબી અને રાજકોટમાં પણ માંગ ઉઠી છે. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં અપાય છે દારૂની છૂટ. ગિફ્ટ સિટીની જરૂરિયાતોને લઈ અને નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના નિર્ણયને હું આવકારું છું. સરકાર આ બાબત વિચારશે. સરકાર આ બાબત વિચારશે. સરકાર આ બાબત વિચારશે. આંતરરાજ્ય અને ઇન્ટરનેશનલ જે વેપારના કારણે જે લોકો આવતા હોય છે એઓની જરૂરિયાતો સચવાય એ પણ જરૂરી છે. એટલે આપણી આ પ્રવૃત્તિને વેગ મળે, બધું વિદેશીઓ અને બીજા રાજ્યના લોકો આવે એની સગવડતા અચવાય એના માટે સરકારે જે નિર્ણય લીધો છે એ મારી દ્રષ્ટિએ યોગ્ય નિર્ણય છે. એક સમયે દારૂના દૂષણ સામે અભિયાન ચલાવનાર અને એ જ અભિયાન થકી જ રાજકારણમાં પ્રવેશ કરનાર ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે દેશી દારૂ અંગે મારો હંમેશા વિરોધ રહ્યો છે. હલકી ગુણવત્તા સાથે જે પીવે છે અને જલ્દી મરી જાય છે. દારૂના દૂષણ સામે સામાન્ય જનતા મરે નહીં, એ સામાજિક મુહિમ આજે પણ યથાવત જ છે. પરંતુ ગિફ્ટ સિટી અલગ એરિયા ડેવલપ થઈ રહ્યો છે. રાજ્ય સરકારે કરેલા નિર્ણયને હું આવકારું છું. રાજ્ય સરકારે કરેલા નિર્ણયને મેં સંપૂર્ણ અભ્યાસ નથી કર્યો. એમાં ચોક્કસ માપદંડો સાથે છૂટછાટો અપાય છે. એવી છૂટ નથી કે કોઈ પણ ગિફ્ટ સિટીમાં આવી અને જતો રહે. મારો હંમેશા વિરોધ રહ્યો છે એ દેશી શરાબથી, હલકી ગુણવત્તા સાથે જે પીવે છે ને જલ્દી મરી જાય છે. મારો હંમેશા એ વિરોધ રહ્યો છે કે આમ જનતા, સામાન્ય લોકો આ દારૂના દૂષણના કારણે મરે નહીં, એમના પરિવારો બરબાદ ના થાય. એ મુહિમ, એ સામાજિક મુહિમ આજે પણ ચાલુ છે. પરંતુ ગિફ્ટ સિટી એક અલગ એરિયા ડેવલપ થઈ રહ્યો છે અને એના માટે રાજ્ય સરકારે જ્યારે કોઈ નિર્ણય કર્યો છે ત્યારે એનો સંપૂર્ણ અભ્યાસ હજુ મેં નથી કર્યો. પરંતુ આપને ચોક્કસ કહું કે એમાં એ ચોક્કસ માપદંડો સાથે, એના લાયસન્સ સાથે કોઈ છૂટછાટ આપવામાં આવી છે. એવી છૂટછાટ નથી કે ગિફ્ટ સિટીમાં ગમે તે પીને જતા રહે. ગિફ્ટ સિટીમાં દારૂની છૂટને લઈ કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે નિંદનીય ગણાવી છે. આ ઘટનાને નિંદનીય ગણાવી હતી. ગેનીબેને રાજ્ય સરકારના નિર્ણયને ગુજરાત પર કલંકરૂપ ગણાવ્યો હતો. કહ્યું કે બુટલેગરોને ધંધો થાય તે માટે દારૂની છૂટ અપાય છે. રાજ્યમાં કાયદો વ્યવસ્થા, બહેન દીકરીઓની સુરક્ષા જળવાય તે જરૂરી. ગુજરાત સરકારે દારૂડિયાઓને છૂટ આપવા માટે અને બુટલેગરોને મોટો ધંધો થાય એ માટે કરીને ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે દારૂ પીવા માટેની છૂટ આપી એ ખરેખર નિંદનીય છે. કોઈ પણ માણસ ક્રાઇમ કરશે, કોઈને નુકસાન કરશે, દારૂ પીધેલો પકડાશે તો સમગ્ર ગુજરાતની અંદર એક જ વાત આવશે કે અમે ગિફ્ટ સિટીની અંદર દારૂ પીધું છે. તો ગિફ્ટ સિટીમાં અપાયેલી દારૂની છૂટ અંગે કોંગ્રેસ હાલ અત્યારે મેદાને જોવા મળી રહી છે. જ્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલે સરકારના નિર્ણયને સમર્થન આપ્યું છે અને નિર્ણયને આવકાર્ય ગણાવ્યો છે. સમગ્ર માહિતી સાથે સંવાદદાતા અંકિત પણ આપણી સાથે જોડાયા છે. જે અંકિત, જે રીતે ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે નિર્ણયને આવકાર્યો, તો કોંગ્રેસે નિર્ણયને નિંદનીય ગણાવ્યો છે. લોકોનું શું કહેવું છે સમગ્ર મામલે? ગુજરાતની અંદર જે પ્રમાણે ગિફ્ટ સિટીની અંદર ડાઇન અને વાઇનને જે છે તે મંજૂરી આપવામાં આવી છે ને મંજૂરીની જ વાત સામે આવતા કહી શકાય કે વિપક્ષ દ્વારા સરકાર ઉપર આકરા પ્રહારો છે તે કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ રાજ્યના કૃષિ મંત્રીએ રાજકોટ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપતા જણાવ્યું છે કે સરકારના આ નિર્ણયને તેઓ આવકારી રહ્યા છે. ત્યારે યુવાનો આપણી સાથે છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું. સરકારના નિર્ણયને આપ કઈ રીતે જોઈ રહ્યા છો એક યુવા તરીકે? ખરેખર આપણે જોઈએ તો ગુજરાતની સ્થાપના દિવસથી લઈ અને અત્યાર સુધી દારૂની છૂટ ક્યારે આપવામાં આવી નથી.
1992 થી લઈને અત્યાર સુધીમાં આપણે જોઈએ 1992માં જે એશિયાની સૌથી સર્વશ્રેષ્ઠ વિકાસશીલ રાજ્યો હોય એમાં ગુજરાતનું નામ ક્યાંક ને ક્યાંક આગળ આવ્યું છે. એસઆર તથા રિલાયન્સ એ બે જે મોટી કંપની જે મોટા કોમ્પિટિટર છે એમાંથી રિલાયન્સે જામનગરમાં જે અહીંયા ઇન્ડસ્ટ્રી નાખી એ ક્યાંક ને ક્યાંક એ કારણોસર નાખી કે અહીંનો યુવાન છે એ બીજી લાઈને નથી, અવળી લાઈને નથી, દારૂ કે એવા કોઈ નશામાં ધૂત નથી, જેથી કરી અને તે કંપનીને સરખો ટાઈમ આપી શકે છે તથા દેશની અર્થવ્યવસ્થા સુધરે એ માટે પ્રયાસો કરી શકે છે. તો ક્યાંક ને ક્યાંક જે આ નિર્ણય લીધો એને હું વખોડી કાઢું છું, કેમ કે આમાં બીજા અનેક ઘણા મુદ્દાઓ જોવા મળે છે. જેમ કે આપણે જોઈએ તો આજે ગુજરાતમાં રાત્રે 2 વાગે પણ સ્ત્રી ખુલ્લેઆમ રખડી શકે છે, તો ખુલ્લેઆમ ગરબામાં કે ત્યાંથી રમી અને ઘરે જઈ શકે છે. એનું એકમાત્ર કારણ છે કે અહીંયા કોઈ અવળી લાઈને નથી, દારૂ કે એના નશામાં ધૂત નથી. આ ક્યાંક ને ક્યાંક સરકાર પાછલા બારણેથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાની ટ્રાય કરે છે, તો એ નિર્ણય ખૂબ ખોટો છે અને યુવાનોને ગેરમાર્ગે દોરવાનો નિર્ણય છે. યુવાન છે તે આ નિર્ણયને વખોડી રહ્યા છે. સરકારના નિર્ણયને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? રાઘવજી પટેલે નિવેદન આપ્યું કે આગામી સમયમાં મોરબી છે, રાજકોટ છે અને સુરતમાં પણ જે પ્રકારે માંગ ઉઠી છે તે અંગે પણ સરકાર વિચારણા કરશે. શું કહેશો? 100% સરકારનો જે આ નિર્ણય છે તે 100% વિરોધ કરવા જેવું નથી, કેમ કે ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ બેંક્સ, પ્લેયર્સ, પદાધિકારીઓ, કર્મચારીઓ ક્યાંક ને ક્યાંક વિઝિટ માટે આવતા હોય છે અને તેમને લિકરની સેવન કરવાની આદત હોય છે. સરકારે ગુજરાતના ભવિષ્યને લઈને ગુજરાતના વિકાસ માટે આ નિર્ણય લીધો છે, કેમ કે અત્યારે જો સુરત અને સૌરાષ્ટ્રમાં પણ સંકેત છે કે અમુક વિસ્તારમાં આ નિર્ણય લગાડવામાં આવશે અને સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે ક્યાંક ને ક્યાંક પોતાનો સરકાર જે ટેક્સ લેતી હોય ટેક્સ અને જે ટેક્સથી ગુજરાતનું ભવિષ્ય, જે ગુજરાતનું ડેવલપ થાય, વિકાસ થાય, તેના માટે આ નિર્ણયને હું સખત સમર્થન આપી રહ્યો છું. ચોક્કસ. તો કેટલાક યુવાનો છે તે સરકારના નિર્ણયને સમર્થન આપી રહ્યા છે, તો કેટલાક વખોડી રહ્યા છે. આપ શું કહી રહ્યા છો સમગ્ર મામલા અંગે? હું આ સરકારના નિર્ણયને વખોડી રહ્યો છું, કેમ કે આ ગુજરાત ગાંધીનું ગુજરાત કહેવાયું છે. હંમેશા ત્યાં દારૂબંધી રહી છે, કેમ કે આ સમિટ જ્યાં થઈ રવા જઈ રહી છે ત્યાં આજુબાજુના રહેણાંક વિસ્તારોને, સ્ત્રીઓને ધ્યાનમાં લઈને આ સરકારે વિચારણા કરીને આ નિર્ણય લેવો જોઈએ. બસ મારું એ જ છે કે આમાં યુવાનો ગેરમાર્ગે ન દોરાય અને સ્ત્રીઓની સેફટી જળવાઈ રહીએ. બસ હું એટલું જ કહેવા માંગુ છું. તો કેટલાક યુવાનો છે તે સરકારના નિર્ણયને સમર્થન કરી રહ્યા છે, તો કેટલાક યુવાનો છે તે સરકારના નિર્ણયને વખોડી રહ્યા છે. જેટલા પણ યુવાનો આ સરકારના નિર્ણયને વખોડી રહ્યા છે તેઓ વુમન સેફટીની વાત કરી રહ્યા છે કે સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો તેનાથી જે વુમન સેફટી છે તેની ઉપર કોઈ અસર પડશે કે કેમ, તે પણ એક મહત્વનો સવાલ છે. જી અંકિત, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. સંવાદદાતા કીર્તેશ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. શ્રી કીર્તેશ, સમગ્ર મામલે લોકોનું શું કહેવું છે? નિર્ણયને કઈ રીતે જોઈ રહ્યા છે? બિલકુલ, ગુજરાતનું આર્થિક પાટનગર સુરત, ડાયમંડ અને સિલ્ક સિટી તરીકે ઓળખાતા સુરતમાં એક ઉમ્મીદ થઈ છે, કારણ કે ગિફ્ટ સિટીની ગઈકાલની ગિફ્ટને લઈને સુરતના વેપારીઓ શું કહેવા માગે છે, સામાન્ય વ્યક્તિ શું કહેવા માગે, સીધા વાત કરીએ. સૌપ્રથમ ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા વ્યક્તિ છે, શું કહેશો જે પ્રકારે ગિફ્ટ સિટીનો નિર્ણય છે? देखिए गिफ्ट सिटी का ये जो જી કીર્તેશ, આપને રોકવા માંગીશ. હાલ અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા છે. સીધા જઈશું ત્યાં. ભરૂચ ખાતે 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 અંતર્ગત આયોજિત કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ પરની પ્રી વાઇબ્રન્ટ સમિટમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાજી, મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી બલવંતસિંહ રાજપૂત, સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, મારા સાથી સૌ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, શ્રી અરુણસિંહ રાણા, શ્રી ઈશ્વરભાઈ પટેલ, શ્રી ડીકે સ્વામી, શ્રી હિતેશભાઈ વસાવા, અમારા જિલ્લાના પ્રમુખ શ્રી મારુતિસિંહ કડોદરિયા, અમારા ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજકુમારજી, અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, શ્રી મુકેશ પુરી, अनुपम रासायन मैनेजिंग डायरेक्टर श्री आनंदभाई देसाई, अग्र सचिव श्रीमती ममता वर्मा जी, कलेक्टर श्री DDRC, उपस्थित अधिकारीगण, उद्योग क्षेत्रना सौ महामंत्री महानुभाव, प्रेस मीडियाना મિત્રો, સૌને મારા નમસ્કાર.
તો જે મનસુખભાઈએ કીધું કે સવારના 5 ને સાંજના 5 મારી કેપેસિટી નથી, પણ દાદા ભગવાનમાં જવું છું. દાદા ભગવાનનું લગભગ વર્ષ મને યાદ નથી રહ્યું, પણ હું વાંચતો હતો તો દાદા ભગવાનનું 1950 કે 60માં એમનું એક ચોપડીમાં એમના લખેલું છે કે હું જોઈ રહ્યો છું કે ફોરેન કન્ટ્રીઝમાં સાંજે 5 વાગ્યા છે અને ભારતમાં સવારે 5 વાગે. અને અત્યારે આપણને માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં લાગી રહ્યું છે કે હવે ખરેખર આપણે આગળ વધી શકે. માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં લાગી રહ્યું છે કે હવે ખરેખર આપણે કચકચાઈને આગળ વધી રહ્યા છે. અને તો આપણે તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે કહેવું તે કરવું એટલા માટે અત્યારે તો કહી રહ્યો છું કે મારા ધારાસભ્યોને બધાની રજૂઆત હતી કે ભરૂચ આવી રહ્યો છું તો ઝઘડિયા જીઆઈડીસીની રજૂઆતના આધારે જીઆઈડીસીને જોડતા રોડ વાઇડનિંગ અને સુધારણા માટેના 4 કામો અને 4 કામોના 59 કરોડ રૂપિયા ગઈકાલે મંજૂર કરી દીધા છે. આપણા વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિથી ગુજરાત અને દેશની કાયાપલટ કરી છે. આજે વિશ્વના દેશોની નજર ભારત તરફ છે, કેમ કે આદરણીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં ભારતમાં એગ્રીકલ્ચર, સર્વિસ સેક્ટર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર દરેક સેક્ટરનો ગ્રોથ નવી ઊંચાઈઓ પાર કરી રહ્યો છે. ગુજરાતની ડબલ એન્જિન સરકારને વડાપ્રધાનશ્રીના વિઝનરી નેતૃત્વનો લાભ પાછલા 2 દાયકાથી મળે છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં એક નેમ રાખી હતી કે વિશ્વમાં જે બેસ્ટ હોય તે ગુજરાતમાં હોય. તેમણે ઉદ્યોગ, વેપાર, ઉત્પાદન અને રોકાણના ક્ષેત્રે ગુજરાતને ગ્લોબલ પ્લેટફોર્મ આપવા 2003માં વાયબ્રન્ટ સમિટનું વિચાર બીજ રોપેલું. વાયબ્રન્ટ સમિટ 2003ની શરૂ થયેલી પરંપરા વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં 2 દાયકાની સફળતા પાર કરીને 2024માં ગેટવે ટુ ધ ફ્યુચરની થીમ સાથે આપણે વાયબ્રન્ટ સમિટ યોજી રહ્યા છીએ. શેપિંગ ટુમોરોઝ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝની આ પ્રી વાયબ્રન્ટ ઇવેન્ટ ગેટવે ટુ ધ ફ્યુચરની થીમ સાથે રાઇટ જોબ એટ રાઇટ ટાઈમ છે એમ હું સમજુ છું. એક કમિટમેન્ટમાં આગળ વધતા કેમિકલ કેપિટલ ઓફ ઇન્ડિયા તરીકે પ્રખ્યાત ભરૂચમાં પ્રી વાયબ્રન્ટ સમિટનું આયોજન કર્યું છે. ભારત આજે વર્લ્ડની 5મી મોટી ઇકોનોમી છે. તેના આ અમૃતકાળમાં 3જી મોટી ઇકોનોમી બનવા માટે વડાપ્રધાનશ્રી હમણાં સુરતમાં જ કીધું હતું કે અમે 3જી વખત બેસીશું અને 3જી ઇકોનોમી પર ભારત દેશને લઈ જઈશું. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ વડાપ્રધાનશ્રીના સંકલ્પને પાર પાડવામાં મહત્વપૂર્ણ ઇન્સ્ટ્રુમેન્ટ છે. કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ સેક્ટર સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રીઝ ગ્રોથને આગળ ધપાવનારા સેક્ટર્સમાંનું એક પરિબળ છે. વિશ્વના પેટ્રોકેમિકલ સેક્ટર માર્કેટમાં ભારત 15.58 લાખ કરોડના શેર સાથે 6થા ક્રમે છે, જે આપણે 2040 સુધીમાં તેને 82 લાખ કરોડ સુધી લઈ જવા વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં આગળ વધવું છે. કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રના ગુજરાતના પરંપરાગત રીતે મજબૂત ક્ષેત્રો પૈકીનું એક છે અને ગુજરાતના અર્થતંત્રના ઝડપી વિકાસમાં તેની મુખ્ય ભૂમિકા છે. ભારતના ડાઇઝ અને ઇન્ટરમીડિયેટ્સના ઉત્પાદનમાં લગભગ 75% યોગદાન આપે છે. ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ જીએસએફસી અને ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ જીએનએફસીની પ્રેઝન્સથી આ સેક્ટર્સમાં બેન્ચમાર્ક સેટ થયા છે. આવી મોટી સંસ્થાઓ સિવાય રાજ્યના સ્ટ્રેટેજિક લોકેશન પર વેપાર અને રોકાણો તેમજ મજબૂત ઔદ્યોગિક અને
લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરે ગુજરાતને ભારતનું પેટ્રો કેપિટલ બનાવવામાં ફાળો આપ્યો છે. દેશની કુલ નિકાસમાં ગુજરાતનો 33% હિસ્સો છે, જેમાંથી માત્ર રસાયણ અને પેટ્રોકેમિકલ્સનો ફાળો લગભગ 60% છે. ડેરિવેટિવ્સ, પ્લાસ્ટિક અને પોલી મેન્યુફેક્ચરિંગ, ડાઇઝ એન્ડ પિગમેન્ટ્સ ક્લસ્ટર્સ અને ડાઉનસ્ટ્રીમ કંપનીઓ ગુજરાતમાં છે. તેના કારણે ઉપલબ્ધ બજારોનો લાભ આ ક્ષેત્રને સારી રીતે મળી શકે છે અને આ સમગ્ર વેલ્યુએશનથી ગુજરાત પેટ્રોકેમિકલ્સ અને કેમિકલ્સ સેક્ટરનું હબ બનવા સજ્જ છે. એ દિશામાં આજે 67,000 કરોડથી વધુ રકમના MOU પણ આપણે કર્યા છે. ગુજરાતે ઉદ્યોગના વિકાસ માટે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડ્યું છે. ઉદ્યોગના વિકાસ માટે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગુજરાતની સિરમોર સિદ્ધિ દહેજનો પેટ્રોલિયમ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ રિજિયન PCPIR છે. આદરણીય વડાપ્રધાનશ્રી એવા આગામી સોચ ધરાવતા દ્રષ્ટિમંત નેતા છે કે તેમણે તત્કાલીન કેન્દ્ર સરકાર પેટ્રોલિયમ એન્ડ કેમિકલ્સને ઇન્સેન્ટિવ્સ આપવાની પોલિસી જાહેર કરે તે પહેલા જ આગોતરું વિચારીને દહેજને PCPIR તરીકે ડેવલપ કરવાનું વિઝન વિકસાવેલું, જેને પરિણામે આજે કેમિકલ અને ફર્ટિલાઇઝર્સ મંત્રાલયે સમગ્ર દેશમાં જાહેર કરેલા કુલ 4 PCPIR પૈકી દહેજ એકમાત્ર ઓપરેશનલ PCPIR છે. કેમિકલ ઉદ્યોગને પરિણામે એન્વાયરમેન્ટને અસર ન પડે તેનું પણ ધ્યાન ડબલ એન્જિન સરકારે રાખ્યું છે. ડીપ સી પાઇપલાઇન દ્વારા પ્રદૂષિત પાણી દરિયામાં દૂર સુધી છોડવાની વ્યવસ્થા દહેજમાં વિકસાવી છે. આગામી સમયમાં ફ્લોટિંગ સ્ટોરેજ રીગેસિફિકેશન યુનિટ સહિતના 3 LNG રીગેસિફિકેશન ટર્મિનલ પણ શરૂ થવાના છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીઝના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે સર્ક્યુલર ઇકોનોમી અને સસ્ટેનેબિલિટી પર ફોકસ કરવાની જરૂર છે. હવે આવનારો સમય સસ્ટેનેબિલિટી માટેની ત્વરિતતા, ઇકોનોમી ડિકાર્બનાઇઝ કરવા માટેના ઇનોવેશન્સ અને નવા અંતિમ વપરાશકારોના સેગમેન્ટની વૃદ્ધિનો સમય હશે. આજે યોજાઈ રહેલી પી વાઇબ્રન્ટ સમિટ આપ સૌના સહયોગ, વિચાર મંથન અને ચિંતનથી આ ઉદ્દેશો સાકાર કરશે એવો મને વિશ્વાસ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની આઝાદીની શતાબ્દીને 2047 સુધીમાં વિકસિત ભારતનો સંકલ્પ આપ્યો છે. આજની આ ઇવેન્ટ કેમિકલ અને પેટ્રોકેમિકલ સેક્ટરને વિકસિત ભારતમાં યોગદાન માટે ફ્યુચર રેડી બનાવશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. કામદારોએ લાભ ઉઠાવી હેલિકોપ્ટર ઉતરે તે પહેલા ઘેરાવ કરી લીધો. મોટી સંખ્યામાં કામદારોએ હેલિપેડ પર પહોંચી રોષ વ્યક્ત કર્યો. 700થી વધુ કામદારોએ પારડીના પરિયા ગામે પહોંચી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. કડકડતી ઠંડીમાં કામદારોના ઉગ્ર વિરોધથી માહોલ ગરમાઈ ગયો, જેથી પોલીસ કાફલો બોલાવવો પડ્યો. પોલીસે સમજાવટથી મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો. જોકે કંપની દ્વારા કામદારોને કોઈ જવાબ ન અપાતા હેલિપેડ પર કામદારોનો ઉગ્ર વિરોધ યથાવત રહ્યો. માહોલ ગરમાતા કંપની સંચાલકને હેલિકોપ્ટર લઈ સ્થળ પરથી નીકળી જવાની ફરજ પડી હતી. પાટણ, બનાસકાંઠા, પંચમહાલ, મહેસાણા રાજ્યમાં 4 સ્થળોએથી જાસૂસી કાંડનો પર્દાફાશ થયો છે. બનાસકાંઠા, પાટણ અને પંચમહાલ બાદ હવે મહેસાણામાં જાસૂસી કાંડનો પર્દાફાશ થયો છે. સરકારી ગાડીમાં પ્રાઇવેટ GPS મળી આવ્યું હતું. ખનીજ વિભાગની ગાડી સર્વિસમાં જતા સમગ્ર ઘટના સામે આવી હતી. વોટ્સએપ ગ્રુપ બનાવી તેમાં અધિકારીઓ લોકેશન શેર કરતા હતા. ત્યારે હવે આ જાસૂસી કાંડનો રેલો છેક મહેસાણા સુધી પહોંચી ગયો છે. રાજ્યવ્યાપી સરકારી અધિકારીઓની જાસૂસી થતી હોવાનો પર્દાફાશ થયો છે. મહેસાણા સરકારી અધિકારીઓની જાસૂસીની ફરિયાદ થઈ છે. નાયબ કલેક્ટર, મામલતદાર, RTO અધિકારીની જાસૂસી કરવામાં આવતી હતી. ખાણ ખનીજ અધિકારીની જાસૂસીનો પર્દાફાશ થયો. ખનીજ ચોરો, માફિયાઓ કરતા હતા જાસૂસી. ડમ્પર, JCB ચાલકના મોબાઈલમાંથી પણ મળ્યા છે પુરાવા. વોટ્સએપના ગ્રુપ બનાવી વિગતો શેર કરાતી હતી. અધિકારીઓ વાહનોની મૂવમેન્ટ શેર કરાતી હતી. અધિકારીઓની રેકી કરીને ગ્રુપમાં માહિતી અપાતી.
ગાડીના ફોટા, નંબર, લોકેશન ગ્રુપમાંથી મળી આવ્યા છે. ગુજરાતમાં પણ ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાનો પાઠ 1 ભણાવાશે. આવતા સત્રથી ધોરણ 6 થી 8માં ગીતાના પાઠ ભણાવાશે. આ અંગે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા અને આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના મંત્રી કુબેર ડિંડોર દ્વારા જાહેરાત કરવામાં આવી. રાજ્ય સરકારે વિદ્યાર્થીઓ માટે ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો હોવાની વાત કરી. ગીતા જયંતિ નિમિત્તે શિક્ષણ વિભાગે પુસ્તકનું વિમોચન કર્યું. આ સાથે ગીતાના સંસ્કૃત શ્લોક, ગુજરાતી ભાષાંતર, સચિત્ર પુસ્તક તૈયાર કરાયું છે. મહત્વનું છે કે 2024ના નવા શૈક્ષણિક સત્રથી અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાના પાઠ સમાવેશ થશે. પ્રથમ તબક્કે શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો ભાગ 1 ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવ્યા. અનુક્રમે શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો ભાગ 2 અને 3 તૈયાર કરવામાં આવશે. મોરબીમાં મોટી દુર્ઘટના બનતા રહી ગઈ છે. મોરબીથી સરતાનપર રોડ પર જતી વખતે અચાનક જ રોડ પર આગ લાગી ગઈ હતી, જેને લઈને લોકોમાં દહેશત ફેલાઈ ગઈ. અહીં વીજ વાયર તૂટીને ગેસ વાયર પર પડ્યો, જે કારણે ગેસ લીકેજ થયું. લીકેજના કારણે આગ ભભૂકી ઉઠી. અચાનક જ રોડ પર આગ લાગતા લોકો ડરી ગયા. અહીંથી પસાર થતા વાહન ચાલકો પણ ડરી ગયા. આ અંગેની ગુજરાત ગેસ કંપનીને જાણ થતાં તુરંત ઘટના સ્થળે પહોંચી. સમયસર ગુજરાત ગેસ કંપની દ્વારા રિપેરિંગ હાથ ધરવામાં આવ્યું. ગુજરાત ગેસ દ્વારા ગેસ લાઇન અને પીજીવીસીએલ દ્વારા વીજ લાઇન સમયસર બંધ કરી દેવાતા મોટી દુર્ઘટના ટળી ગઈ. અરવલ્લી જિલ્લાના પાટણમાં પલટો જોવા મળ્યું. વાદળછાયા વાતાવરણથી ઘઉં, દિવેલા, બટાકા સહિતના ખેતી પાકને નુકસાનની ભીતિ. માવઠાની શક્યતાને પગલે ખેડૂતોની ચિંતા વધી. રાજ્યમાં ભર શિયાળે માવઠાની આગાહી. 24 કલાકમાં પડી શકે છે હળવો વરસાદ. સૌરાષ્ટ્ર કચ્છમાં કમોસમી વરસાદ થઈ શકે. કચ્છ જામનગરમાં વીજળી સાથે વરસાદની શક્યતા. નવસારી વલસાડમાં હળવા વરસાદની આગાહી. અરબ સાગરમાંથી પવનો ભેજ લઈને આવતા હોવાથી વરસાદની શક્યતા. જે જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે ત્યાં દિવસનું તાપમાન ઓછું નોંધાતા ઠંડી વધશે. નલિયામાં 11 થી 14 ડિગ્રી તાપમાન. અમદાવાદમાં 15 થી 17 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા. વડોદરા ગ્રામ્યમાં કપાસના પાકને નુકસાન અંગે જિલ્લા ભાજપ પ્રમુખનું નિવેદન. કહ્યું કે ખેતીમાં નુકસાની મામલે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. જિલ્લામાં સીસીઆઈ કપાસની ખરીદી શરૂ કરાશે. પાટણના વારાહીમાં એપીએમસી માર્કેટયાર્ડ દ્વારા નવીન પહેલ. ખેડૂતો માટે 1 લાખ રૂપિયાનો લીધો આકસ્મિક વીમો. આ નિર્ણયને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ. રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોરના હસ્તે કવચનું લોન્ચિંગ કરાયું. આ વીમા કવચ અંતર્ગત અકસ્માતમાં મૃત્યુ થાય તો 1 લાખ રૂપિયાની સહાય મળશે. કાયમી અપંગતતાના કિસ્સામાં 50,000ની સહાય આપશે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો એક સમયે દારૂના દૂષણ સામે અભિયાન ચલાવનાર અને એ જ અભિયાન થકી રાજકારણમાં પ્રવેશ કરનાર ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ અંગે નિવેદન આપ્યું છે. ગિફ્ટ સિટીમાં લીકરને પરમિશન આપવામાં આવી છે. આપણી સાથે છે ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર. અલ્પેશભાઈ, સૌથી વિરોધ તમારો જ હતો. હું આપને કહું કે હું આજે પણ વિરોધમાં છું. હું આજે પણ ગુજરાતની દારૂબંધીના વિરોધમાં છું. આ કોઈ નવું નથી. આ પરમિશન હંમેશા વારંવાર આવી ગુજરાતમાં અનેક હોટલો છે, અનેક રેસ્ટોરન્ટો છે જેને મંજૂરી આપેલી છે. આ ગાંધીને સરદારનું ગુજરાત છે. આમાં કોઈ એવું ભ્રમણા ફેલાવતું હોય કે હવે દારૂબંધી હટી જશે, એવી કોઈ જ વાત નથી. જે જૂની તર્જ ઉપર જે મંજૂરીઓ આપેલી છે એ તર્જ ઉપર મંજૂરી આપી છે. આમાં કોઈ નવું નથી. એવું નથી કે ગિફ્ટ સિટીમાં તમે છાટકા બનીને પડશો કે ગિફ્ટ સિટીમાં દારૂ પીવા કોઈ આવી શકશે, એવું નથી. ફોરેન ડેલિગેટ્સ, ફોરેનના ઇન્વેસ્ટર, ફોરેનના જે કોઈ અધિકારી કર્મચારીઓ આવે છે અથવા દેશના બીજા ખૂણામાંથી અધિકારી કર્મચારીઓ આવે છે, એમના માટે કોઈ એક પર્ટિક્યુલર મંજૂરી આપવામાં આવી છે. આ કોઈ ગિફ્ટ સિટીને ફ્રી નથી કરવામાં આવ્યું. કર્મચારી અને જે પણ ડેલિગેટ્સ આવશે એ લોકો ત્યાં લીકરની સેવન કરી શકશે. હવે એવી વાત તો એવી છે કે ગુજરાતીઓની પણ ત્યાં શોપ હશે, ત્યાં ઓફિસો. અરે ના 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 ના, આ આપની કહું, ગુજરાતની અનેક એવી રેસ્ટોરન્ટ, હોટલો છે જેને મંજૂરી આપવામાં આવી છે. ગિફ્ટ સિટી ઇન્ટરનેશનલ તર્જ ઉપર ડેવલપ થતો એરિયા છે. જો ગુજરાતમાં ધોલેરા શહેર અને ગિફ્ટ સિટી આ બહુ જ મોટા પ્રમાણમાં ડેવલપ થઈ રહ્યું છે. અહીંયા ઇન્ટરનેશનલ કંપનીઓ આવી રહી છે, ઇન્ટરનેશનલ બ્યુરોક્રેટ્સ આવી રહ્યા છે. ઇન્ટરનેશનલ લોકો જ્યારે બધા અહીં આવતા હોય તો એની તર્જ ઉપર ઊભું કર્યું છે. આમાં કોઈ નવી છૂટ આપવાની વાત નથી. કોઈ એવી ભ્રમણા ના ફેલો કે અહીંયા ગિફ્ટ સિટીનો જ વિકાસ નહીં, ગુજરાત આખાનો વિકાસ થઈ રહ્યો છે. તો અરે ના 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 ના, અરે ચોક્કસ એક આઈટી હબ બની રહ્યું છે. મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઓ આવી રહી છે, મોટી મોટી કંપનીઓ આવી છે. ત્યારે એના માટે ગુજરાતમાં પહેલેથી છૂટછાટ છે જ. આ કોઈ નવું નથી. જે પહેલેથી છૂટછાટ છે એ તર્જ ઉપર થઈ રહ્યું છે. અલ્પેશભાઈ, પહેલા
તો સમાચાર